નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ થોડાક જ દિવસોમાં જાહેર થવાનું છે। દોસ્તો, રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે રિઝલ્ટને તમે સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। ઉપરાંત રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગે, રાત્રે 1 વાગે અથવા તો 2 વાગે રિઝલ્ટ કેવી રીતે તમારે જોવું, ક્યાંથી તમારે જોવું એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, જેથી તમે તમારું રિઝલ્ટ છે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં વહેલું જોઈ શકો। માટે ખાસ તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો। વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ સૌથી પહેલા અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં તમારે જોવું હોય તો એ રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં વહેલું અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં રિઝલ્ટ જોઈ શકશો। અથવા તો દોસ્તો, રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। અને હા દોસ્તો, આ વેબસાઇટમાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ જોઈ શકશો। જેવું તમે ગૂગલ ઉપર આ વેબસાઇટને સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ જોવા માટેની www.mygkguru.in એ વેબસાઇટ ઓપન થઈ જશે। એ વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે। STD 10 બોર્ડ રિઝલ્ટ 2024 અને STD 12 બોર્ડ રિઝલ્ટ 2024। દોસ્તો, ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। દોસ્તો, અત્યારે ઉદાહરણ માટે હું ધોરણ 12 માટે STD 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ 2024। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। દોસ્તો, અહીંયા તમને એટલા માટે 3 લિંકો આપી છે કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને સગા સંબંધીઓ એકસાથે રિઝલ્ટ જોવા માટે આ વેબસાઇટ ઓપન કરતા હોય છે। માટે રિઝલ્ટ ઓપન ન થાય, રિઝલ્ટ ઓપન થવામાં વાર લાગે અથવા તો ઘણીવાર વેબસાઇટ જ ક્રેશ થઈ જતી હોય છે। માટે એ તમને અલગ અલગ સર્વરની 3 લિંકો આપી છે, જેથી તમારું રિઝલ્ટ સરળતાથી અને સૌથી ફાસ્ટ ઓપન થઈ જાય। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનું એક બોક્સ આવશે, જેને તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ બોક્સમાં તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ માત્ર 5 સેકન્ડમાં ઓપન થઈ જશે। ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે રિઝલ્ટ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં મુકાશે। એટલે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ છે એ થોડાક જ દિવસોમાં જાહેર થઈ જશે। ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ 3 લિંક આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એવું એક બોક્સ ઓપન થશે। એમાં તમારે એન્ટર સીટ નંબર વાળું જે બોક્સ છે એમાં તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે। જેવી તમે અટક લખશો અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે અટક તમે લખી હશે એ જ અટકના જેટલા વિદ્યાર્થીએ બોર્ડનું પેપર આપ્યું હશે, બોર્ડની પરીક્ષા આપી હશે, એ બધા વિદ્યાર્થીઓના ફૂલ નામ સાથેનું એક લિસ્ટ તમારી સામે આવી જશે। એ લિસ્ટમાંથી તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થીના નામ સામે જે ગેટ બટન હશે એ ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ તમે જોઈ શકશો। તો ખાસ દોસ્તો, રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો તમે જાતે પણ ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો www.mygkguru.in। આ વેબસાઇટમાંથી તમે તમારું રિઝલ્ટ મોડી રાતે અથવા તો વહેલી સવારે તમે જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા એવા માર્ક મળે, ખૂબ સારા એવા ટકા સાથે તમે પાસ થાવ એવી ભગવાનને પ્રાર્થના સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ। બાકી દોસ્તો, નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।